અરે 4.2 નો ચોથો હોય 365 પ્લસ 9 ઇન્ટિજર ફાઇન્ડ કરવા છે એટલે એ લોકોનો સબનો સ્ક્વેર 365 આવે કે તે ફાઇન્ડ કરો. સમનો સ્ક્વેર યુઝ કઈ છે કે સ્ક્વેરનો સમ? સમ ઓફ whose સ્ક્વેર તો સમનો સ્ક્વેર કરવાનો કે સ્ક્વેરનો સમ કરવાનો? જો સમનો સ્ક્વેર કરવાનો એનો મતલબ કોઈ બી મેં બે ઇન્ટીજર લઈ લેમ. સપોઝ મેં 10 ને 11 લેમ, હા ને? સમનો સ્ક્વેરનો મતલબ 10 + 11 એનો સ્ક્વેર. આ રહ્યો આ સમ કર્યો એનો સ્ક્વેર. અને સ્ક્વેરનો સમ મતલબ 10 સ્ક્વેર અને 11 સ્ક્વેર, આ બંનેનો 10 સ્ક્વેર ને 11 સ્ક્વેર આ બંનેનો સમ. તો શું છે? સમનો સ્ક્વેર આવ્યો અને સ્ક્વેરનો સમ આવ્યો. મેં ગુજરાતીમાં બોલ્યા કરું. ટેક્સ્ટ બુકમાં સવાલ વાંચો બરાબર. સ્ક્વેરનો સમાન છે સમનો સ્ક્વેર. તો ટેક્સ્ટ બુકમાં તમે સવાલ વાંચો. નંબર એઝ્યુમ કરું, બે નંબર કેવા એઝ્યુમ કરું? જે એક નંબર, જો મેં એક નંબર રાખી દઉં, એક નંબર હા. કોઈ વાત છે લેટ ફર્સ્ટ નંબર x હોય તો સેકન્ડ નંબર કયો રાખવાનો? x તો કઈ ઊંધું જ બોલ જાય કરે. x - 2 કેમ x - 2? પહેલા નંબરથી સમ ઓફ whose સ્ક્વેર છે ને. જો મેં એ નંબર બી બે નંબર તમને એક્ઝામ્પલમાં લખી બતાવ્યા. આમાં કન્ઝિક્યુટિવ નંબર એવું લખેલું છે ને, તો એ કાલે કીધેલું હતું કન્ઝિક્યુટિવ નંબર એટલે હું. હા કન્સિક્યુટિવ નંબર બી છે. તો કન્ઝિક્યુટિવ નંબર એટલે હું? જે એક પછી એક પછી એક લાઈનમાં આવે છે ને. એક નંબર 10 હોય તો બીજો 11 જ હોય. જો પહેલો નંબર 11 હોય તો બીજો નંબર 12 જ હોય. અને આ ઇરવા આપણે આ નથી કરવાનું. આ ઇરવા છે ને સમ કર્યો એનો સ્ક્વેર કર્યો છે, આવું નથી કરવાનું. તમે સવાલ વાંચો ને, સમ ઓફ whose સ્ક્વેર. whose સ્ક્વેર એટલે બંને નંબરનો સ્ક્વેર કરવાનો પછી એનો સમ. એટલે ક્વેશ્ચનમાં લખેલું ને આ ટાઈપનું છે. અને કન્ઝિક્યુટિવ એટલે એક નંબર 10 તો પછી બીજો નંબર એના આગળનો, એક નંબર 11 ને બીજો નંબર એના આગળનો. જો એક નંબર 12 હોય તો બીજો નંબર 13 લેવાનો. એક નંબર 13 હોય તો બીજો નંબર 14 લેવાનો. ને એક નંબર 14 હોય તો બીજો નંબર 16 લેવાનો. આવી રીતના બહુ બધી પેર બને. મેં તમને એમ પૂછ્યા કરું, એક નંબર x રાખ્યો તો બીજો નંબર એઝ્યુમ કરું. તમે કહો કે y કરો, પણ x + 1 x + 1 તમે y રાખે ને તો બી y = પછી x + 1 લખવા જ પડે. પણ અમે x જ રાખું. કેમ કે છે ને, જો ચેપ્ટર 3 ને ચેપ્ટર 4 માં મેઇન ડિફરન્સ શું છે ખબર? ચેપ્ટર 3 માં હું નામ શું હતું? ચેપ્ટર 3 નું નામ લિનિયર ઇક્વેશન ને 2 વેરિયેબલ. 2 વેરિયેબલ હતું ને, 2 વેરિયેબલ એટલે એક x ને બીજો y. પણ આ ચેપ્ટરનું નામ શું છે? 2 વેરિયેબલ આવતું છે. આ ચેપ્ટરનું નામ છે ક્વોડ્રેટિક. ક્વોડ્રેટિક મતલબ એક x અને બીજો x બંનેનું મલ્ટીપ્લાય કરે તો x નો સ્ક્વેર આવશે. તો ક્વોડ્રેટિક પોલિનોમિયલ બન્યા નથી. તો આપણે એઝ્યુમ જ એવી રીતના કરીએ કે ક્વોડ્રેટિક ઇક્વેશન બની જાય, ક્વોડ્રેટિક ઇક્વેશન બને. હવે મેં એવું લખી દઉં, સમ ઓફ whose સ્ક્વેર. whose ની સ્પેલિંગ બરાબર છે? તો તમારા ફર્સ્ટ નંબરનો સ્ક્વેર કરવાનો અને સેકન્ડ નંબરનો સ્ક્વેર કરવાનો. જો સેકન્ડ નંબરમાં બે વસ્તુ છે ને, એવા બે ટર્મ્સ છે, તો આ તમારે બ્રેકેટ બી કરવા પડે. = 365. આપણે આવી રીતના આને સોલ્વ કરવું ને, એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવું, આન્સર આવી જાય. પણ આમાં તમને કોઈને ખબર પડે, કોઈને નહીં ખબર પડે. એના કરતાં આપણે આવું કરી નાખીએ તો કન્ઝિક્યુટિવ નંબર છે ને, એટલે 10 હોય તો હાથે 11 જ આવે. જો 10ના બાજુમાં 11ના બદલે કોઈ બી નંબર આવતો હોય, 15, 16, 17 તો બહુ બધી પેર બને ને આપણાથી બધી ફાઇન થાય બી નહીં. પણ આવું હોય ને તો ઇઝીલી ફાઇન થઈ જાય. 10 નો સ્ક્વેર કેટલો આવે? 100. અને 11 નો સ્ક્વેર 121. આનું એડિશન કરે તો 365 આવશે. આનું એડિશન કરે તો 365 આવે. નહીં આવે? નહીં આવે મતલબ આયરું આ રોંગ છે. આયરું આ નહીં આવે. પણ 365 નહીં આવે તો આવે કેટલું?
200ની આસપાસ તો આવી જાય ને, 220 આવે, 221 આવે, 221. તો જો થોડુંક આપણે મોટા નંબર રાખીએ ને તો 365 કે નો નજીકનો નંબર આવવાના ચાન્સ છે. આનો સ્ક્વેર કેટલો આવે? 11 નો. મેં આ બાજુ લખું 11 નો સ્ક્વેર 121, આનો સ્ક્વેર 144. તો આનો સ્ક્વેર કરવું હોય, સોરી આનું એડિશન કરવું 365 આવશે, 265 આવ્યા કરે. જો 144 મેં અહીંયા લખી દે, 365 નથી આવતું, 265 છે. ટેક્સ્ટ બુકમાં હું લખ્યું છે 365. તો હું સ્પેલિંગ મિસ આ ગઈ, મિસ્ટેક આવે. બીજી ટ્રાય કરીએ આપણે. જો આ 12 નો સ્ક્વેર ને 13 નો સ્ક્વેર, 12 નો સ્ક્વેર કેટલો આવે? 144 અને 13 નો સ્ક્વેર 169. તો આનું 9 + 4 કરે તો 13 આવે. લાસ્ટમાં 3 આવ્યો ને, આપણને આ નંબર જોઈએ, 365 લાસ્ટમાં 5 જોઈતો છે, આવે. એટલે આ 365 તો આવે જ નહીં. તમે આગળ બી કરો ને આ એરવા તો શું આવે આનું? આવું કંઈક આવે, 365 તો નહીં જ આવે. તો આ નંબર બી કેન્સલ. હવે આ 13 ને 14 રાખીએ. 13 નો સ્ક્વેર 169 ને 14 નો સ્ક્વેર 196. આનું એડિશન કરે તો 9 + 6 15 નો 5 આવ્યો. જો 5 આવ્યો ને અહીંયા આપણને 5 જોઈતું ગયું, આવવાના ચાન્સ છે. પછી આગળ શું આવે અહીંયા? 16 નો 6 1. જોઈ લો, આનો આન્સર આવી ગયો છે ને. તો આપણો મેઇન આન્સર શું છે? 366. હવે તું બોલતો નહીં હા એની હાથે. એક મિનિટ, 13 ને 14. આપણો મેઇન આન્સર છે આયરો આ 13 ને 14. 13 ને 14 એવા બે કન્ઝિક્યુટિવ નંબર છે કે તમે બંનેનો સ્ક્વેર કરે ને અને એનો સમ કરે તો 365 આવી જાય. તો આપણો આન્સર છે 13 ને 14. જો આમાં કઈ જગ્યાએ એક્સ લખ્યું છે આપણે, આના પરથી આન્સર ખબર પડી જાય ને, તો તમારે ખાલી પેપરમાં છોડી નહીં મૂકવાનું ગમે તેમ કરીને. જો હવે આપણે આગળ શું કરીએ, આન્સર તો 13 ને 14 ખબર પડી ગઈ છે, પણ અહીંયા ફર્સ્ટ નંબર રાખ્યો, સેકન્ડ નંબર રાખ્યો અને બંનેનો સ્ક્વેર કર્યો અને એનો સમ 365. હવે શું છે લગાડી શું કરીએ? નેક્સ્ટ સ્ટેપ શું લખવાનું? x square પછી પ્લસ bracket બ્રેકેટ નહીં કરીએ ને હવે એમ જ. તો X. 13x હા 13x 13 ક્યાં છે આમાં? તમને આ આન્સર બતાવવાનો જ નહીં હતો. એક તો 13 આમાં કઈ જગ્યાએ લખ્યો છે? 13 છે ને અહીંયા આવશે ભાઈ, અહીંયા. મેં તમને ખાલી એમસીક્યુ ની જેમ સોલ્વ કરવાનું બતાવ્યા કરું, અહીંયા તમે 13 બોલ્યા કરો. x plus 1 x + 1 નો સ્ક્વેર છે, x + y નો સ્ક્વેર 8 સ્ટાન્ડર્ડથી આવ્યું આવે, 8માં આવે, 9થમાં બી આવે. x + y હોલ સ્ક્વેર ફોર્મ્યુલા શું આવે? x² + 2xy + y². આના પરથી x + 1² તમારે બોલવાનું. સુજલ બોલ. x square પછી 2x square y છે ને, y તો 1 y ના બદલે 1 છે તો 1, અને 2x ને y નું મલ્ટીપ્લાય છે તો 2x ને 1 નું મલ્ટીપ્લાય, એટલા સારું ભાઈ આ 1 બ્રેકેટમાં લખું, અને આ y² એટલે 1 square. બસ. તો આ વસ્તુ તમારે છે ને અહીંયા લખવાની હોય, અને આ વસ્તુ બધી જગ્યાએ સાઈડ પર કરીને નહીં આપે. x + 1² અહીંયા કામ હતું એટલે આપણે સાઈડ પર ફાઇન કર્યું. એકચ્યુઅલી સાઈડ પર કરવાનું જ નહીં હોય, પણ તમને ફોર્મ્યુલા ખબર નહીં મળે. આયરું ફોર્મ્યુલા So मैं तो स्कूल में ऑप्शन की नहीं है. हाँ तो a + b² = a² + 2ab. a² + 2ab + b². આમાં શું કરવાનું છે હવે? x² ને x² નું એડિશન, આ બધાનું મલ્ટીપ્લાય, આનો સ્ક્વેર કરી દેવું ને 365 ને આ સાઈડ લખી દેવું, તો આનું એડ 2x² આવશે ને, કેમ કે આ 1x² ને 1x², આનું મલ્ટીપ્લાય 2x, પછી આ 1² 1 જ આવડે, = મેં 0 લખા તો 365 ને આ સાઈડ લખે તો -365. વીર
ખાલી આનું સિમ્પ્લિફાઈ કરવું ને हाँ કોન્સ્ટન્ટ નંબરનું એક્સ સ્ક્વેર વાળી ટર્મ તો એમ જ રાખવાની, એક્સ વાળી ટર્મ બી આવી રહ્યો 2x એમ જ, અને આનું શું આવે એક માઇનસ કરવાનું છે ખાલી, એક 364 364 તો 364 મેં લખી દઉં અહીંયા આગાડી કંઈ લખવા પડે ને પ્લસ માઇનસ, माइनस કેમ માઇનસ મોટા નંબરની સાઈડ. हाँ હવે શું કરીએ નેક્સ્ટ સ્ટેપમાં, જો એક્સ સ્ક્વેર વાળી ટર્મ છે એક્સ બી છે અને કોન્સ્ટન્ટ નંબર બી છે, कॉमन તો આ બેનું તમે મલ્ટીપ્લાય કરી નાખે અને એના ફેક્ટર કરવાના એડિશન આવ્યું આવે, એવું કરે તો ચાલે, પણ થોડોક નંબર મેં નાલ્લા કરું. નંબર નાલ્લા કેવી રીતે થાય, જો આ 2 થી ડિવાઈડ થાય, આ નંબર બી 2 થી ડિવાઈડ થાય અને આ નંબર 2 થી ડિવાઈડ થાય તો કરી નાખવાનું, ફેક્ટર્સ થોડાક ઇઝીલી થઈ જાય. ડિવાઈડ બાય 2, આને 2 થી ડિવાઈડ કરે તો એક્સ સ્ક્વેર, આનું ખાલી એક્સ, અને આનું શું આવે, જો આને 2 થી ડિવાઈડ કરે તો તમે એમ જ ઘેર એવી રીતે નહીં કરવાનું, ભલે આનું અડધું કરો ને આનું અડધું કરો, એવી રીતના થઈ જાય તો ટ્રાય કરવાની એમ. 162 નહીં આવે, 36 નું હાફ કેટલું આવે 18, અને 4 નું હાફ 2, 4 to 8 આવે. 1 to 182, 36 નું હાફ 18 ડિવાઈડ કરો અને 4 નું તો આવું છે. હવે શું કરું, હવે ફેક્ટર્સ કરું, -182 છે, અહીંયા તો 1 જ છે ને, તો આ બેનું મલ્ટીપ્લાય કેટલું આવે -182 ના ફેક્ટર કરવાના એડિશન, અહીં નંબર કયા આગળ 1, તો 1 આવે તેવા ફેક્ટર આગળના સવાલમાં કર્યા ને 13 ને 14, આયરું આગળના સવાલમાં કર્યું છે, જો તો આ પાછું આપણે વેરીફાઈ કરી દઈએ. 13 ને 14 કેવી રીતના કરવાનું મલ્ટીપ્લાય, મેં તમને ડાયરેક્ટ કીધેલું 13 4 ઝા 52, તમે 4 3 ઝા 12 લખે, 12 નો 2 1 ઉપર, 4 1 ઝા 4 ના બીજો 1 5, એ બધું લખવાની જરૂર નહીં, ડાયરેક્ટ 13 4 ઝા 52 અને 13 1 ઝા 13 આ સાઈડ લખવાનું હોય. અહીંયા 0 આવે પણ નહીં લખે તો બી કંઈ નહીં, પછી આવ્યું આ 182 આવી જાય, તો -182 ના ફેક્ટર આવ્યા થઈ જાય. સાઇન કેવી રીતના લખીએ, અહીંયા +1 લાવવાનું હોય તો +1 કેવી રીતે આવે, જો પ્લસમાં નંબર હોય ને તો મોટો નંબર પ્લસમાં, સર ખબર કેવી પડે કે ડિવાઈડ કરવાનું મલ્ટીપ્લાય કરવાનું, આવ્યું આનાથી આવ્યું તો લખો ડિવાઈડ બાય 2 એટલે કેવી રીતે એક ફેક્ટર્સ કરવાના હતા ને આના પરથી એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એટલે એના એમ કે ખબર કે ના પણ આપણે ફેક્ટર કરવાનું કે માઇનસ કે ડિવાઈડ કરવાનું. આ નંબર કોઈ બી બધા નંબર સેમ નંબરથી ડિવાઈડ થવા જોઈએ તો કરી નાખવાનું, અને તમે ડિવાઈડ નહીં કરે ને તો બી કંઈ નહીં, આના જ ફેક્ટર્સ કરી નાખો તો બી થઈ જાય, પણ નંબર બહુ મોટા મોટા આવે એમ. આયરો આ નંબર જરાક નાનો આવ્યો ને, જરાક જોયેલો બી આવ્યો, ફેક્ટર્સ બી જોયેલા છે ને આ પહેલાં તમે. હા હમણાં જોયા હમણાં હું આ 2 સવાલ પહેલાં બી તો જોયું, કાલે બી તો કરેલા ફેક્ટર. થર્ડ ક્વેશ્ચનમાં હતું કે ને સમ 27 ને પ્રોડક્ટ 182, તો એમાં બી ફેક્ટર 13 ને 14 જ આવતા હતા, પણ ખાલી સાઇન જરાક અલગ હતી. તમે આના બી ફેક્ટર્સ કરી નાખો થઈ જાય, પણ નંબર્સ થોડાક મોટા છે એના, અને આનું અડધું થાય, આનું અડધું થાય, આનું અડધું થાય, તો અડધું કરી નાખ્યું બધાનું. જો 3 થી ડિવાઈડ થાય તો 3 થી કરતે, 4 થી થાય તો 4 થી, મલ્ટીપ્લાય ને નહીં થાય તો પછી આના ફેક્ટર કરી નાખે, પણ સેમ નંબરથી ડિવાઈડ થયેલું છે તો મેં કરી નાખ્યું, એટલે નંબર થોડોક નાનો આવ્યો તો જલ્દી થઈ જાય. આના ફેક્ટર કર્યા આવ્યું આવેલા છે. હવે શું કરવાનું, +1 બી આવી જાય ને આનાથી, પ્લસમાં આવ્યો આ મોટો નંબર છે, +1 બી આવી જાય, એટલે x સ્ક્વેર એમ જ. અહીંયા શું લખવાનું વિથ 1x ના બદલે આના પરથી -13x પ્લસ + 14x -182 ઇઝ ઇક્વલ ટુ 0. શ્રેય હવે આગળ શું કરવાનું, સર હવે 13x + 14x ની પ્લસ તો એને પ્લસ કરી દો, આવ્યો જ આવશે. એક્સ કોમન નીકળે. હવે આ એરો x કોમન લેવાનું છે, વેરી ગુડ. x કોમન લઈ તો અહીંયા બ્રેકેટમાં શું આવશે, સર x + 13 13 x માઇનસ, અહીંયા માઇનસ છે તો -13,
જો આ બાજુ x માઇનસ 13 છે તો આ બાજુ બી x માઇનસ 13 આવશે જ ઇઝ ઇક્વલ ટુ શું આવે 0 ઇઝ ઇક્વલ ટુ આ 0 છે. હવે આ બેમાંથી કોમન શું લેવાનું તમને નહીં ખબર પડે કોમન લેવાનું તો તમે આ ખાલી જુઓ 14x x અહીંયા લખો તો પ્લસ 14 આ બાજુ એટલે 14x નો મલ્ટીપ્લાય 14x 14 અને માઇનસ 13 નો મલ્ટીપ્લાય કરવાનું બરાબર ને. હવે શું કરવાનું સુજલ આયરુઆ x minus 13 ને પછી કે આયરુઆ આ 14 તમે ખાલી આયરુઆ નંબર જુઓ આ 14x કોઈ નહીં કરી હા એ જ ખાલી આયરુઆ 14x જોઈને તો અહીંયા x છે તો આ બાજુ 14 અલગ અલગ ક્વેશ્ચનમાં થોડુંક જો અહીંયા નંબર આવે ને તો જરાક ડિફરન્ટ થાય બધા નંબર એટલે ઇન શોર્ટ છે ને આયરુઆ નંબર બી આવી શકે 14x ની જગ્યા 14x પરથી આયરુઆ તો અહીંયા x આ બાજુ તો 14 આ બાજુ સર 14x ની જગ્યા 14 સ્ક્વેર હોય તો 14x ને બદલે આ બાજુ x લખ્યું છે તો આ બાજુ 14 આવશે. જો આ બાજુ x સ્ક્વેર હોય તો 14 જો આ બાજુ 2x લખે તો x સ્ક્વેર આવશે. જો આ બાજુ 2x હોય તો શું લખવાનું આ બાજુ તો આ બાજુ 7 લખવાનું આ બાજુ એવો નંબર લખવાનો કે આ બેનો મલ્ટીપ્લાય કરે તો આ આવી જશે પાછું. એટલે આ 14 ડિવાઈડ 2 કરીને 7 લખ્યું છે એટલે આ બેનો મલ્ટીપ્લાય કરે તો આવી જશે. પણ હમણાં આવું નહીં મળે. હમણાં ખાલી આ બાજુ x છે તો આ બાજુ 14 લખી દેવાનું એટલે 14x નું મલ્ટીપ્લાય આવી જશે અને 14 ને માઇનસ 13 નું મલ્ટીપ્લાય ઓટોમેટિક સાઈડ થઈ જાય. પછી શું કરવાનું x માઇનસ 13 x માઇનસ 13 બે વાર છે તો x માઇનસ 13 અહીંયા લખવાનું ને આ બાજુ આયરુઆ નંબર x અને આ પ્લસ 14 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આના પરથી બે ભાગ થાય આયરુઆ ઇક્વલ ટુ 0 અને આયરુઆ ઇક્વલ ટુ 0. આના પરથી x ની વેલ્યુ શું આવે 13 x ઇક્વલ ટુ 13 અને આના પરથી x ની વેલ્યુ x is equal to 1 plus 8 हाँ 1 પ્લસ કા માઇનસ 14 ખાલી बराबर શું કર્યા કરે ભાઈ. હવે શું કરવાનું આ બંને આન્સર પોસિબલ છે. હા તમે જુઓ ને સવાલમાં જુઓ ને જરાક 9 minus 14 नहीं आ रहा એમાં લખેલું છે પોઝિટિવ ઇન્ટીજર. તમે સવાલમાં જુઓ સવાલમાં લખ્યું છે પોઝિટિવ ઇન્ટીજર તો આન્સર આવે પછી જરાક જોઈ લેવાનું પોઝિટિવ નહીં મળે ને આયરુઆ નેગેટિવ છે આની ચાલે એટલે આયરુઆ નોટ પોસિબલ. અને આયરુઆ શું થયું યાર ચાલ બોલ હવે તું જ બોલ અહીંયા હવે અગાડી શું કરવાનું જલ્દી બોલ x ने 1 लेवानो અરે x ને કા 1 લેવાનું x તો 13 છે तो x ने 13 लेने 14 ની જગ્યાએ આપણે 1 લીધા 14 ને બદલે 1 લેવાનું આપણે 14 પોઝિટિવ જોઈએ પણ 14 પોઝિટિવ આવ્યો જ નહીં ભલે 14 નેગેટિવ આવ્યો છે તો પોઝિટિવ કરવાનો ગમે તેમ કરીને એને એટલે તો કે પણ હું કહું કેવી રીતે કરવાનો ઇક્વેશન માં આપણે કોણ આમ તો આ જરાક આગળ જોવાનું અહીંયા હું રાખ્યું છે આપણે x plus જો ફાઇન શું કરવાનું 14 ફાઇન નહીં કરવાનો તો સવાલમાં જો ને સવાલમાં હવે મેં આન્સર પહેલાથી કહેવા કોન્સિક્યુટિવ નંબર ફાઇન્ડ કરવાનો 13 બે નંબર ફાઇન કરવાના છે આપણે બે નંબર એવા ફાઇન કરવાના કે જેનું સ્ક્વેરનું એડિશન કરો તો આયરો આવે તો એકાદ નંબર કદાચ આયરો મળ્યો હોય આ પહેલો નંબર છે કે એવું કા લખેલું છે ઉપર લખેલું છે પહેલો નંબર x છે ને એવું ઉપર લખેલું છે અને બીજો નંબર x + 1 x ની વેલ્યુ સેકન્ડમાં આપણે 13 લખીએ ને +1 14 થઈ જાય ને એ જ એટલે આપણે અહીંયા ફર્સ્ટ નંબર ને સેકન્ડ નંબર ફાઇન્ડ કરી દેવાનું તમે क्या करते हो ફર્સ્ટ નંબર x આયરો 13 અને સેકન્ડ નંબર x + 1 એટલે 13 + 1 14 તો કહેતો હતો 14 લાવવાનો પણ 14 કેવી રીતના લાવવાનો આના પર છે તે કહેવાનું હતું 13 plus 1 14 બસ તો હવે આ ફર્સ્ટ નંબર સેકન્ડ નંબર આવી ગયો +1 કરે લખી લો સર -14 + 1 કરે -1
-14 નહીં ચાલે. -50.